રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુલી બિલકુલ મોજમાં જ રહેવાનું. અમે મોજમાં નથી, કારણ કે લાઇટે દગો દીધો છે પૂરેપૂરો. કારણ કે ગઈકાલ રાતે એટલે કે આ ગઈ જ રાતે 11:15 કે 12 વાગ્યાની લાઇટ ગઈ હતી, 1:15 આવી. અને પછી તો કઈ આવી હતી? 1:30 થઈ ગયું હતું. મને ખબર નહોતી એટલે બોલો એટલા વાગે લાઈટ આવી. રાતે કીધું હાલો હાસ કરો. એક તો ભેગું થયું તું કેવું ખબર, ટાંકામાં પાણી નહીં એટલે મોટર ચાલુ નહોતી થતી. એટલે બીજું કરવાનું શું કીધું હાલો સવાર સુધી જો લાઈટ ન આવી ને તો પાણી ને લાઈટ વિના હેરાન થવાના છીએ અમે બધે. ત્યાં ભગવાનની દયાથી આવી ગઈ લાઈટ મોડાથી. અને સવારના 7 વાગ્યા સુધી રહીને 7 વાગે પાછો હું એને હેલારો સડ્યો પાછી કાપી નાખી. બોલો અત્યારે આમ નાયા ધોયા તો એવું લાગતું નથી કે આપણે નાહી આવી, કારણ કે પરસેવે સાવ નીતરી રેબ. અને અહીંયા હવે મમ્મી અમારે જે નાસ્તામાં બનાવતા લાગે પરોઠા, કારણ કે તેલની સ્મેલ આવે છે. અને પરોઠા જઈશે, પરોઠા છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે. લાઈટ છે તમારા ગામમાં? અત્યારમાં વહી ગઈ ને હાંજે વહી ગઈ હતી. ગરમા ગરમ ચા પીવો હોય તો આવી જાવ બાકી. અને હવે આપણે જે ફંક્શન આવવાનું છે, એટલે કે તમારા બધા લોકોનો બહુ મોટો પ્રશ્ન હતો કે તમારામાં શ્રીમંત હોય છે કે નથી હોતું. તો એનો જવાબ આપણે ઓલરેડી તમને બધાને આપી દીધો હતો કે હા, શ્રીમંત વિધિ હોય છે. અને શ્રીમંત વિધિની આગળની જે તૈયારીઓ છે એ આપણે થોડી ઘણી ક્યારથી સ્ટાર્ટ કરી દીધી હતી, પણ ઓફિશિયલી આજથી તમને વિડીયોમાં બધી તૈયારીઓ જોવા મળશે. હું કેવું ઉત્તર વાલી? યસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો આગળ વિડીયો જોતા રહ્યો. આજે શું થવાનું છે શ્રીમંત વિધિની ફંક્શનની તૈયારીમાં એ તમને વિડીયોમાં જ જોવા મળશે. અગાઉ નહીં કહીએ અમે. આજથી ફંક્શન ચાલુ થઈ જશે એવું કહીએ ને તો બી ચાલે. હલકી આહટ આવશે. હમણાં બોલી જાય કે હું કરવાનું હતું નહીં. ના તો બોલે જ નહીં. એવું મન બીજે છે ને જીવે બીજે છે એટલે માન મંદિર માં જેવું જોડામાં એવું છે. કઈ વાંધો નહીં. લાઈટ નથી ને મજા આવે થોડી. આમ જોઈ લે, પણ આ લાઈટ નથી તેની હાલત જોવા મારી, એની નહીં મારી. એને તો કઈ પડશે એવું નથી પડ્યો. એટલો રાતે તકલીફ થઈ હતી થોડીક એમને, પછી મારે એમને ગાડીમાં લઈ જવી પડી હતી, કારણ કે એસીમાં બેહાડવી પડી હતી. અને તમે લોકો સમજી શકો છો કે ભાઈ આ સિચ્યુએશનમાં તકલીફ થાય લાઈટ ગરમીના હિસાબે. તો બસ તઈ જ કીધું કે હવે બીજું કાંઈ નથી કરવું. આખી રાત હાંકવી પડે તો ભલે હાંકીએ ગાડી, તો હોઈ જાય ગાડીમાં કંઈ કમ્ફર્ટેબલ થતું નહોતું. એટલે પછી પાછા નીકળી ગયા. ને પછી જે બી ફોન કરતા હતા ત્યારના 50-60 ફોન કર્યા, ત્યારે માન એકવાર ઉપાડ્યો અમને અને કીધું કે હજી કલાક 1.5 કલાકની વાર લાગશે. પછી કીધું હાલો હવે ઉપર વયા જઈએ આપણે. પછી ઓલો જોકે ઓલા અમારે ઉપર ચોથા માળે રહે છે ને એક દીદી, એમને પેલો પંખો છે ઓલો ગળામાં પહેરીને બેટરી વાળો આવે ને ચાર્જિંગ વાળો, એ પંખો દીધો હતી. થોડીક રાહત થઈ ગઈ હતી, વાંધો નહોતો આવ્યો. પણ બસ હવે અમે આના ઉપરથી એક શિખામણ લઈ લીધી કે ભાઈ ઘરમાં એક છે ને ચાર્જિંગ વાળો પંખો રાખવો જોઈએ. કારણ કે અત્યારે હવે આ શિયાળામાં લાઇટ નહોતી જતી, એને બદલે હવે ઉનાળામાં જવાનું ચાલુ થયું હોય ને, એટલે કીધું આ ગરમીમાં રહેવાય નહીં, એની બદલે એક ચાર્જિંગ વાળો જે સોલાર પેનલ વાળો આવે ને એ પંખો લઈ લેવે. સરકડિયામાં છે, કદાચ તમે જોયો હોય તો, તમે કોઈ ત્યાં ગયા હોય અથવા અમારા વિડીયોમાં જોઈએ તો અમે ઘણી વાર બતાવ્યો. કા યસ, સોલાર પેનલ વાળો પંખો. હાલો તો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી બધું પી લઈને પછી આપણે ભાગીએ ઓફિસ. કારણ કે ઓલરેડી આજે આપણે મોડું થઈ ગયું છે, કારણ કે રાતે મોડા સુધી નિંદર નથી આવી ને, એટલે અત્યારે મોડું ઉઠાણું ને મોડું ઉઠાણું એમાં કંઈ લાભ તો છે નહીં, કારણ કે લાઇટ વહી ગઈ એટલે પાછા હતા ન્યાન આવી ગયા છીએ આપણે. વાગ્યા છે અત્યારે જો કેટલા 8. આપણે 8 વાગે ઓલરેડી ઘરેથી નીકળી ગયા હોય વેરાવળ જવા માટે. એની બદલે હજી ચા પાણી નાસ્તો બાકી છે. જો કે મોટી ગાડી લઈને જવું છે એટલે વાંધો નહીં આવે, ટાઈમસર આપણે પૂગી જવું. વાગી ગયો છે 5 અને આપણે સવારનું કાંઈ પણ કન્ટિન્યુ કર્યું નથી, કેમ કે કાલ રાતની નીંદર થઈ નથી. સવારે લાઈટ જતી રહી તો સવારે પણ એમ હતું, રાતે પણ એમ ગઈ, અને બપોર વચ્ચે પણ ઊંઘ નથી આવી, અને એના કારણે થોડી તબિયત લૂઝ થઈ ગઈ છે. અને તૈયારી કરવાની કીધી હતી તો બસ મમ્મીએ જો અત્યારે છાશ રેડી છે, ને બાકી આપણે જે કરવાનું છે એ માટે રાહ જોઈએ છીએ કે ક્યારે આવે પછી આપણું કામ ચાલુ થઈ જાય. અને બાકી ધીમે ધીમે તૈયારીઓ આગળ વધે. ને બાકી મેઘરાજા આજે આટલા ટાઈમ પછી ગાજે છે, ગાજવાનો અવાજ અહીંયા આવે છે, એટલે મે બી વીજળી ક્યાંક થતી હોવી જોઈએ આજુબાજુમાં. તો વીજળી થાય છે અને વરસાદે ગાજે છે. ને હારે મમ્મીએ છાશ રેડી છે. મોટરમાં કંઈક ફોલ્ટ આવી ગયો એટલે મારા કરતાં તો મોટરનો વધારે અવાજ આવશે તમને.
અને તમને કીધું તો એમ કે વરસાદ ચડ્યો છે, તો આવો કંઈક ચડ્યો છે. આ બાજુની સાઈડથી પણ છે અને આ સાઈડથી પણ છે. તો જોઈએ શું થાય. ગાજે છે કઈ બાજુથી એ કંઈ ખબર. આમથી જ ગાજે છે. આવ્યો અવાજ શાનદાર સ્ટ્રોંગ પૂરે પ્યારે સજન મેરે નન્હે સજન. કેમ ભાઈ હસવું આવે તને? તમે બોલો છો એવું મેરે એ પ્યારે. તો હું ગીત સાંભળતો આવ્યો એટલે કમાહી મને થોડીક ખબર હોય લે. તમને નો ખબર હોય તો કોને ખબર હોય? આખો દી લાઈટ વાળા કવરેવાનો વટાણ તમે પંખો બંધ કરીને છેલ્લે લોહી પીએ જ લો. પંખો બંધ જોઈએ એટલે રાતે કેમ એસી ચાલુ કરીને હોવું પડ્યું હતું ને ગાડીમાં. હા જો પાછું અમારા ને બાષ્પીભવન બહુ થઈ જાય. માહીના તમે જેમ જેમ વખાણ કરશો ને એમ એને બાષ્પીભવન વધારે થતું જાય. હું એટલે બહુ વખાણ ન કરવા તમારે કોઈએ. એમને પેપરમાં આવી જાય. એ વાત સાચી છે. તો તું કહેતી હતી ને અંધારું બહુ છે ના કાંઈ નથી. તું અંધારું પેલા હવે નથી એવું જ. હા કઈ વાંધો નહીં. ચાલો હવે આપણે રજા લઈ લઈએ અહીંયાથી. ચાલો તો હવે તમને થોડી ઘણી ખબર તો પડી જ ગઈ હશે, કારણ કે સવારની આપણે અત્યાર સુધીમાં પ્રિપેરેશન થોડી ઘણી આપણે કરી નાખી, થોડી ઘણી અત્યારે ચાલુ છે અને બેકગ્રાઉન્ડમાં તમને ઘણું બધું જોવા પણ મળી ગયું હશે. અને હમણાં મેં તમને લોકોને વાત કરી હતી કે આપણે લઈએ છીએ હવે બ્રેક નાનકડો. તો એ બ્રેક શું કામ લેતો હતો એ આગળ હવે તમને વિડીયોમાં બતાવું, કારણ કે એ બ્રેક બીજો કોઈ નહોતો. બ્રેક હતો આમનો, મહેંદીનો. અમારા આને છે ને મહેંદીનો બહુ શોખ છે. યસ હોય જ ને. કામ બહુ જોરદાર છે મને એવું લાગે છે. પછી તો તમને એવું લાગે છે નહીં અમે કામ જોરદાર છે એટલે જ ના ના એટલે પછી વધારે ખબર બધા લેડીઝ લોકોને હોય ને, મને ને. એક વખત કોઈ બી મહેંદી જોઈ લેશે તો ખબર પડી જ જશે કે હા. મસ્ત મજાની મહેંદી છે. અને એમનું ઇન્સ્ટાગ્રામ નો આઈડી છે સુહાના મહેંદી જુનાગઢ. એટલું જ છે ને દીદી? હા બસ સુહાના બ્રાઇડલ મહેંદી. જુનાગઢ. જે આઈડી અમે ઓલરેડી અહીં નીચે મેન્શન કરી જ દેશું ડિસ્ક્રિપ્શનમાં. અને હજી તો આપણે ઘણી મંજિલ કાપવાની બાકી છે, કારણ કે હજી તો એક હાથી પૂરો નથી. એવી રીતના બીજો હાથ કરવાનો છે. હજી પછી ઉપર કરવાની હશે ને એટલે આખા હાથ જ તારે ચિતરવાના છે. ચિતરવાના જ. મહેંદી નહીં, ચિતરવાના. કોણે કીધું? હશે. તમે જાણ લઈને અહીંયા આમ જ કેવું હતું? તમે દાખલો લઈ બેઠા હતા અમે હા? હાથ ને પગ. હા તમે જાણ લઈને અત્યારે આમ જ બેઠા તમે હાથ ને પગ લઈને. તો અત્યારે દીદી મળ્યા નહોતા નહીં તમારું મહેંદીનું સપનું પૂરું થઈ જશે. એમ ને તો એક કામ કરીએ હાલો પાછા. એ તો હું પાછા કરશું. હું હવે દીદીના નંબર રાખવાની છું, થોડી ડિલીટ કરવાની છું. પાકું. ચલો કઈ વાંધો નહીં. હવે થોડીક વાર આપણે એમને કરવા દઈએ, જેટલી થાય એટલી આગળ તમને વિડીયોમાં હું બતાવતો જઈશ. અને બાકી અહીંયા અમારા મમ્મીએ તો છે ને જો રોટલીનું શાક બનાવવાનો વિચાર લાગે છે, કારણ કે રોટલી ગરમ બનાવી ઠંડી હતી ને એટલે એમાં છાશ નાખી દીધી છે. અહીંયા લસણવાળી ચટણી છે આપણી અને છાશિયું શાક બનવાનું છે. કારણ કે મારે કંઈ જમવાનો વિચાર નથી. બપોરે ઓફિસે આપણે લેટ જઈમાં હતા, એના હિસાબે હવે ગરમીના હિસાબે પાણી પી કીધા કર્યું જ ને, હવે કર્યું જ ને એટલે પેટ હવે અહીંયા સુધી ભરાઈ ગયું જેવું લાગે છે. અને ગરમી એવી છે કે એની વાત તમે ના પૂછો. ચાલો તો હવે આગળ આપણે મહેંદી થોડીક થઈ જાય પછી પાછા કન્ટિન્યુ કરશું વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો થોડીક વાર લાઈક ન કરી તો લાઈક કરી દો, કમેન્ટ ન કરી તો કમેન્ટ કરી દો. તમને આઈડી કીધું એ આઈડી જોયું તો એ જોઈ લો. એવું બધું કરી દો ઘડીક વાર. મહેંદી કરતા વચ્ચે થોડોક હવે આવ્યો છે બ્રેક, કારણ કે ચા પાણી નાસ્તો હવે કંઈક કર્યું છે, કારણ કે વાગ્યા છે 10 અને આપણે હજી કંઈ જમ્યા નથી. એટલે કીધું હલકા ફુલકા થોડોક નાસ્તો કરી લઈએ, ચા ને ગાંઠિયા ને એવું બધું. તો મમ્મીને કીધું ચા મૂકી દો તમે, અને ઓલી જતી રહી છે આરામ કરવા થોડોક ટાઈમ માટે, કારણ કે બે હાથમાં જે આ ઉપરની સાઈડ હોય એ મુકાઈ ગઈ છે. એટલે અંદરની સાઈડ હવે આ ઉપરની સાઈડની મહેંદી બાકી છે. ત્યાં સુધીમાં કીધું માહીબેનની મહેંદી થઈ ગઈ. તો માહીબેનની મહેંદી કેવી થઈ છે ને એ આગળ હમણાં તમને થોડીક થાય પછી બતાવું. મારે જ બોલવાનું છે? ના ના, મહેંદી તો મેં મૂકી ને. તો મહેંદી ભલે ને મેં મૂકી, પણ બોલાય તમારે. ના ના, મને શ્વાસ ચડી જાય હવે. કઈ નહીં, જો આપણી એક હાથમાં મહેંદી થઈ ગઈ છે મસ્ત મજાની. જો મને હે ને ખાસ કરીને જો આ વસ્તુ ગમે છે બહુ. એવું મસ્ત મજાનું બનાવ્યું છે સફારી, એની વાત જવા દો. આજે તો આ એક હાથની રેડી થઈ છે, બીજા હાથની હજી કામ ચાલુ છે. કેમ? વર્ક ઇન પ્રોગ્રેસ. શું છે? એ તો નાનું નાનું બાવ છે. તો સૂતું છે અત્યારે, સૂતું જ આરામમાં છે. અને બાકી અહીંયા કેટલું થયું છે હજી? ડેડ વાળું ચાલે છે. ઓકે, જોરદાર કામ છે.
મેરેજમાં તને આ મળી ગયા હોત તો તો પાછા આપણે મેરેજ કરશું ત્યારે દીદીને ગમે જ પૂછું એમ પાછા કરવા બીજી વાર એટલે હે માહી તો દીદી પછી વહી ગયો હોય સાસરે મર ગયા ગોતવા જાવ એટલે એવી 25 વર્ષની વેટ નથી જોઈ તો આપણી પેલા તા ભૂરાભાઈ ને ઈ થાય આગળ ઈ ભલે ના કરતા આપણે 10 વર્ષે કરી નાખશું ત્યાં હોય ને ત્યાં સુધી મને કાં તો દીદીને કેવું તમે સાસરે ગયા હોય ત્યાંથી નહીં અમારે મહેંદી કરવા તમારે આવવી પડશે બોલો તો ના ત્યારે તું જઈ હેક ને ત્યાં હા એ વાત સાચી એ થઈ શકે પણ એ બધું બહુ દૂર હોય તો કેમ જવાનું તોય જવું તો પડે જવું પડે અગાઉ જઈ આવું કેમ હા જાવ ખરા કઈ બાવને તો આપણે બસ માહીને દઈ દીધી માહી હાચવી દઈ હે માહી હાચવી દઈ હા ઈ તેમાં ના પાડે ઈ જો હવે કાઈ નહીં બોલે ઓન કેમેરા બંધ અને બાકી બસ બીજી બાજુ હાલે છે મમ્મી ને બધું ધાણા મેથી ને એવું કટિંગ કરવાનું કામ કરે જે તમને કાચમાં દેખાતું જ હશે બેકગ્રાઉન્ડમાં ઓલરેડી યસ વર્ષાબેન ને મમ્મી બે ધાણા મેથી કટિંગ કરે છે કેમ કે તમે બધા કયો છો એમ જ પાડોશી બહુ સારા છે તો આ અમારે પાડોશી બહુ સારા છે ઘરના સભ્યો ભૂલી જાય એવા પાડોશીઓ સાચવે છે આવું થઈ ગયા નહીં સોરી 9:30 હજી આપણે હે ને મહેંદી મૂકવાનું કામ પૂરું નથી પણ મસ્ત મજાની મૂકવાની છે મને તો બહુ ગમે છે આ મહેંદી તમને કોઈને ગમે છે કે નહીં કહેજો કમેન્ટ કરીને બરોબર ને એકદમ બરોબર હે એકદમ બરોબર રાજાને ગમે એ રાણી બાકી ના પણ કામ એકદમ આમ કહીએ ને પરફેક્ટ જોરદાર આવું કામ મેં નથી જોયું હજી સુધી તારા મેરેજમાં નહોતી આવી તો ભાઈ તો નહોતી મેં કીધું જ ખરા મારા મેરેજમાં મહેંદી બગડી હતી મને ખબર છે મને નહોતી ગઈ પણ અમારે શું કરવું કઈ નહીં હે હા પૂહી નખાય તો પૈસા દીધા હોય હાથમાં આવી ગઈ હોય પછી જાય નહીં બીજી મહેંદી મૂકવા વાળું કોઈ હોય નહીં ચાલો નાસ્તો કરવા જમવા આમ કઈ હોય નાસ્તો કરવા હાવ કરે હે બે હાથની મહેંદી આપણી ફાઇનલી થઈ ગઈ અંદરની છે હવે આ વાળી બાકી છે અને ખાસ કરીને તમે છે ને મહેંદી કેવી છે ને એ કમેન્ટ કરજો મને તો બહુ ગમ્યું હું હજી વારે જ્યાં સુધી વિડીયો પૂરો નથી ત્યાં સુધી બોલ્યા જ રાખી કે મહેંદી બની છે જોરદાર થુ એવું છે અને બાકી તમે બધામાંથી ઘણા બધા કહે છે કે ધવલભાઈ બહુ સાચવે છે તો આજે એમનું પ્રૂફ બી તમે જોઈ લો કે ધવલભાઈ સાચવે છે કયો એમાં અમારા માહીબેનને લાભ થઈ ગયો છે બુઆ ટુબી ભાઈ કંઈ ઘટે ને આ ટેડી એના જેવું જ દોર્યું હો પણ હે માહી તારા જેવું જ દોરાણું જ જો મસ્ત મજાનું અને અહીંયા શું લખ્યું છે શું છે પ્રિન્સેસ બુઆસ પ્રિન્સેસ ઓહો આ બાજુ પ્રિન્સ એમ મસ્ત બની ગઈ છો અહીંયા હોવડાવી દીધું આ બાવને તો ને અહીંયા આ રમે છે આ બાજુ એમ કેમ છોકરી હોઈ ગઈ ને છોકરો રમે એમ જાવા દે એવું કાંઈ ના હોય હો છોકરા વાયડા હોય લઈ ગયા કેજો આ પણ મહેંદી કેવી છે તમે કમેન્ટ કરીને હવે પાછો વારો આવી ગયો છે આમનો અને અહીંયા મસ્ત મજાનો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો એવું જ ને કઈ યશ આ દિવસ માટે બહુ બધા વર્ષો સુધી રાહ જોઈતી કે ક્યારે એ દિવસ આવે ને ક્યારે આવી કંઈક મહેંદી મુકાવીએ ફાઇનલી આજે એ દિવસ આવી ગયો ને મહેંદી પણ મુકાઈ ગઈ મસ્ત મજાની તો થેન્ક યુ ગોડજી થેન્ક યુ ભગવાન ને થેન્ક યુ સુહાના દીદી બરોબર છે ને ક્રેડિટ તો જવી જ જોઈએ ને યશ સાચી વાત ને એકદમ સાચી તો પછી ને તે તને એ નો મેળવતા આવી મસ્ત મહેંદી કોણ મૂકી દે તો પોસિબલ હતું તો હા. કઈ કરું તો ઓલા બીજા દીદી મૂકી દેતા યાર રહી ગઈ દીદી ના સ્પેશિયલી થેન્ક યુ સુહાના દીદી સુધી પહોંચાડવાનો રસ્તો બતાવવાળા એક બીજા દીદી છે આજે ફાઇનલી એમનું નામ લઈ લઉં કૃષ્ણા દીદી કે જેમણે મને અહીંયા સુધી પહોંચાડવાનો રસ્તો બતાવ્યો હતો કેમ કે નહીતર હું સુહાના દીદી નહોતી ઓળખતી કે આપણા જુનાગઢમાં આટલી મસ્ત મહેંદી મૂકવા વાળા કોઈ છે એમ તમે એકવાર એમનું આઈડી વિઝિટ કરજો ચોક્કસથી એ પોસ્ટ બહુ ઓછી કરે છે આજે કીધું છે એમને કે તમે માં થોડુંક મૂકતા રહેજો પોસ્ટ બાકી સ્ટોરીમાં નવી નવી મહેંદી મૂકશે સ્ટોરીમાં તમને જોવા મળશે ફોલો કરશો ને તો પણ બહુ મસ્ત મહેંદી મૂકે છે રિયલી તો અહીંયા મોમ ટુબીની મહેંદી કમ્પ્લીટ છે યસ આપણી મુકાઈ ગઈ છે એકમાં આંગળા બાકી છે ખાલી બાકી કમ્પ્લીટ
મસ્ત મજાની મહેંદી. અને આ જગ્યા પર બેબી લોડિંગ થાય છે અત્યારે. હા પણ જો એવું જ છે જો બેબી લોડિંગ પ્લીઝ વેઇટ ડેટ ટુ બી. યસ ડેટ ટુ બી ની મહેંદી મુકાઈ છે. કેમ મારી બેન પૂછ તો તાર ભાઈને મેરેજમાં મૂકી દીધી કે તમે? આવું મુકાય. ફાઇનલી વાગ્યો છે 1:10 અને હવે મહેંદીનું કામકાજ થાય છે પૂરું. આપણી છેલ્લી મહેંદી હતી, આપણી મહેંદી કંઈક આવી રીતના મુકાણી છે અને બધી મહેંદીના તમારે છે ને કમેન્ટ્સ કરવાના છે કે ભાઈ કેવી છે. નામ લઈને કમેન્ટ્સ કરવાના છે. માહીની, ધવલની, પ્રજ્ઞાની, વર્ષાબેનની. વર્ષાબેનની નથી બતાવી. વર્ષાબેનની નથી બતાવી? કઈ વાંધો નહીં, હાલો એ બતાવી દેશે. એ તો અમારા કારીગર થોડા છે ને આમ ક્યાં કહેવાય આયાત કરવા પડ્યા હતા લંડનથી, ત્યાંથી આવ્યા છે. બાકી આ બધી મહેંદીના કારીગર તો અમારા અહીંના જુનાગઢના છે. બહુ મસ્ત. તમારે કહેવાનું છે કોની સૌથી સારી છે એમ? હા કહેવાનું છે તમારે. મારી કે જાઓ બધા. અને હવે ફાઇનલી આ મહેંદી છે આપણી દાદી તુબી. હવે બોલાતું નથી કારણ કે રાત થઈ ગઈ વધારે. વર્ષાબેન સિંગાડાની મહેંદી છે. અને મૂકી છે કૃષ્ણાબેન. કૃષ્ણાબેન અમારે જે પેલા જામુન શોર્ટ્સ બનાવ્યો હતો ને, તમે અવાજ નહોતા ઓળખા, એ બેને. હું હતી હો ભેગી. હા તું તો હતી, તને તો ઓળખે જ છે બધા. ઓકે ભૂલી ન જતા એમ. હા બાય બાય. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. અને અને કાલનો વિડીયો પણ આના કરતા જોરદાર આવવાનો છે, તો જોવાનું ચૂકતા નહીં. અને બસ ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો.